નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થી મિત્રોને ફરી આજે મળવાનું થયું મિતેશ દુધાની YouTube ચેનલ ની અંદર આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। આજે વિદ્યાર્થી મિત્રો આપણે જે ટોપિકની ચર્ચા કરવાની છે એ ટોપિકનું નામ છે કંપની અને કંપનીનો અર્થ અને કંપનીની લાક્ષણિકતાઓ। માય ડિયર ફ્રેન્ડ્સ, કંપની એટલે શું અને કંપનીની કયા પ્રકારની લાક્ષણિકતાઓ છે એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે। કંપની, સૌપ્રથમ આપણે જોઈએ કંપની એટલે શું, કંપનીનો અર્થ। કંપની એ સમાન હેતુઓ માટે કાયદાથી અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ વ્યક્તિ છે। કાયદાની દ્રષ્ટિએ કંપની એક કૃત્રિમ અને અદ્રશ્ય અને અમૂર્ત છે। મતલબ કંપની ઇઝ એન આર્ટિફિશિયલ, ઇનવિઝિબલ એન્ડ ઇન્ટેન્જિબલ પર્સન ઇન આઈઝ ઓફ લો। માય ડિયર ફ્રેન્ડ્સ, 2013 જે 14 ની અંદર 2013 નો જે નવો કંપની ધારો અમલમાં આવેલો છે એ પ્રમાણે 2013 ના કંપની ધારા પ્રમાણે કંપની એટલે આ કાયદા હેઠળ એટલે કે ઉપરોક્ત કાયદા હેઠળ એટલે કે 2013 ના કંપની ધારાના કાયદા હેઠળ અથવા અગાઉના કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની। મતલબ કંપની એક એવી અસ્તિત્વરૂપી કાયદાકીય પ્રવૃત્તિમાંથી પસાર થાય છે જે આર્ટિફિશિયલ છે, ઇનવિઝિબલ છે અને ઇન્ટેન્જિબલ છે। મતલબ કંપની એટલે શું, કંપનીની વ્યાખ્યા જો જોઈએ તો કંપનીની વ્યાખ્યા પછી હવે આપણે ચર્ચા કરીએ કંપનીની લાક્ષણિકતા। કંપનીનું વ્યક્તિત્વ કાયદેસરનું છે, કંપની કાયમી અસ્તિત્વ ધરાવે છે, કંપનીની અંદર મૂડીનું નાના નાના હિસ્સાઓમાં વિભાજન થયેલું હોય છે, કંપનીમાં શેરની સરળ ફેરબદલી શક્ય બનાવી શકાય છે, કંપનીની અંદર સામાન્ય મહોર એટલે કે સિક્કો સીલ હોય છે, કંપનીની અંદર સંચાલન થઈ શકે છે, સભ્યોનો દરજ્જો જોવા મળે છે, સભ્ય સંખ્યા પણ ખાનગી અને જાહેર કંપનીની અલગ અલગ હોય છે, સભ્યોની પોતાની જવાબદારી કયા પ્રકારની હોય છે, મૂળભૂત અધિકારો કેવા મળે છે અને શેર દીઠ મતાધિકાર કયા પ્રકારનો હોય છે એ કંપનીની અલગ અલગ લાક્ષણિકતાઓ છે। ફરી રિપીટ કરું, કાયદેસરનું વ્યક્તિત્વ, કાયમી અસ્તિત્વ, મૂડીનું નાના નાના હિસ્સામાં વિભાજન, શેરની સરળ ફેરબદલી, સામાન્ય મહોર, સંચાલન, સભ્યોનો દરજ્જો, સભ્ય સંખ્યા, સભ્યોની જવાબદારી, મૂળભૂત અધિકાર અને શેર દીઠ મતાધિકાર। એક એક મુદ્દાને સુવ્યવસ્થિત જોઈએ। કાયદેસરનું વ્યક્તિત્વ, કંપનીની નોંધણી થાય એટલે એને અલગ કાનૂની વ્યક્તિત્વ મળે છે અને કંપની પોતાના નામથી કોર્ટમાં દાવો માંડી શકે છે। મતલબ કંપનીને એક કાયદેસરનું વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે અને એ કોર્ટની અંદર દાવો માંડી શકે છે। કંપની મતલબ અમૂર્ત વ્યક્તિ, અમૂર્ત વ્યક્તિ, કાયદેસરનું વ્યક્તિત્વ, કાયમી અસ્તિત્વ। તો કાયમી અસ્તિત્વ એટલે કાયદાથી કંપનીને અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે। દાખલા તરીકે કંપની તેના સભ્યોથી અલગ અસ્તિત્વ ધરાવતી હોવાથી સભ્યોના મૃત્યુ થાય, કોઈ સભ્યો નાદાર થાય કે કોઈ પ્રસંગોથી કંપનીના અસ્તિત્વને અસર થતી જોવા મળતી નથી। મતલબ કંપનીનું કાયદેસરનું વ્યક્તિત્વ છે, કંપની કાયમી અસ્તિત્વ પ્રાપ્ત કરે છે। મૂડીનું નાના હિસ્સામાં વિભાજન, મતલબ એને કહેવાય શેર। કંપનીની મૂડીને નાના નાના હિસ્સામાં જો વહેંચવામાં આવે તો એને શું કહેવાય મિત્રો, શેર કહેવાય। અને શેર બહાર પાડવામાં આવે તો જ કંપની પાસે એક વિશાળ પાયા ઉપર મૂડી ભંડોળ એ એકઠું થતું હોય છે। ચોથી લાક્ષણિકતા જોઈએ કંપનીની, શેરની સરળ ફેરબદલી। શેરની સરળ ફેરબદલી, જે શેર નાના નાના મૂડીના હિસ્સાઓમાં વહેંચાય છે એ શેર એક વ્યક્તિ ખરીદે બીજાને વેચી શકે છે। કંપની અને કાયદાની જોગવાઈઓને આધીન રહી શેર હોલ્ડરો કંપનીના જે શેર છે એ જે ખરીદેલા છે એ બીજી વ્યક્તિને વેચે છે। મતલબ અહીંયા શેરનું ખરીદ અને વેચાણ 100% શક્ય બને છે। એટલે શેરની જે ફેરબદલી છે એકદમ સરળ થાય છે। હવે તો ડીમટીરિયલાઇઝેશનને કારણે પોતાની જે એપ્લિકેશન્સ આવી ગઈ છે એની અંદર કંપની પોતાના શેર ઇસ્યુ કરે છે અને ખરીદ વેચાણ બાયર અને સેલર દ્વારા થતું હોય છે। બ્રોકિંગ, એન્જલ બ્રોકિંગ જેવી ઘણી બધી જે બ્રોકર્સ કંપનીઓ છે એ પણ શેરની ફેરબદલી સરળતાથી કરે છે। સામાન્ય મહોર સીલ, કરાર પત્રો હોય, શેર પ્રમાણપત્રો હોય, દસ્તાવેજો હોય, રોજબરોજના જે કંઈ પણ કાયમી વ્યવહારોની અંદર જે કંઈ પણ પ્રમાણપત્રો કે કાગળો હોય, દસ્તાવેજો હોય
એની અંદર કંપની સામાન્ય મોહર લગાડે છે. કેવી મોહર લગાડે છે? સામાન્ય. ધેટ મીન્સ સીલ મારે છે, સિક્કો મારે છે. સંચાલન. કંપની કૃત્રિમ વ્યક્તિ હોવાથી કંપનીના આવેદન પત્ર, મેમોરેન્ડમ ઓફ આર્ટિકલ અને નિયમન પત્ર, આર્ટિકલ ઓફ એસોસિએટ, મતલબ આને આધીન રહી કંપની સંચાલન મંડળ કંપનીનું સંચાલન કરે છે. સંચાલક મંડળ. તો સંચાલકો સામૂહિક રીતે કંપની જે ચલાવે છે, મતલબ સંચાલક મંડળ એનું જે સંચાલન કરે છે, એટલે એનું સંચાલન છે એ કંપની દ્વારા થાય છે, સંચાલક મંડળો દ્વારા થાય છે, એજ્યુકેટિંગ ઓફિસર્સ દ્વારા થતું હોય છે. સભ્યોનો દરજ્જો. કંપનીમાં સંચાલન અને માલિકી અલગ હોવા ઉપરાંત કંપનીને અલગ કાનૂની કૃત્રિમ વ્યક્તિત્વ મળતું હોવાથી કોઈ સભ્ય કંપની વતી ક્યારેય કરાર કરી શકે નહીં. એટલે જે સમાન સભ્યોનો દરજ્જો જોવા મળે છે. સભ્ય સંખ્યા. ખૂબ અગત્યનો મુદ્દો, એક ગુણનો પ્રશ્ન. ખાનગી કંપનીની અંદર ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 સભ્યો હોય છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, ખાનગી જે પ્રાઇવેટ કંપનીઝ છે એમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200, જ્યારે પબ્લિક જાહેર કંપની છે એમાં ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ ગમે તેટલા, મતલબ કોઈ નિયંત્રણ સભ્ય સંખ્યા ઉપર રાખવામાં આવેલું નથી. સભ્યોની પોતાની જવાબદારી. તો કે અહીંયા સભ્યોની જવાબદારી મર્યાદિત પણ હોય, કારણ તો કે દરજ્જો છે એ માલિકી હોવા છતાં, સંચાલન કરતો હોવા છતાં કંપની વતી કરાર થતો નથી. એના કારણે સભ્યોની જે જવાબદારી છે એ મર્યાદિત પણ હોઈ શકે અને અમર્યાદિત જવાબદારી પણ હોઈ શકે. શેરની મર્યાદિત જવાબદારી વાળી કંપનીના સભ્યો જે ધારણ કરેલા શેર છે એના પૂરતી જ મર્યાદિત હોય છે. મતલબ વાસ્તવમાં અમર્યાદિત જવાબદારી વાળી કંપની ઘણી બધી કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે. મતલબ જે મર્યાદિત જવાબદારી છે કંપનીના જે સદસ્યો, જે સભ્યો છે, એને જે શેર ધારણ કરેલી છે એના પૂરતા એ જવાબદારી છે એ મર્યાદિત રહે છે, અન્યથા જવાબદારી અમર્યાદિત બનતી હોય છે. એટલે વાસ્તવમાં અમર્યાદિત જવાબદારી વાળી કંપનીઓ ઘણી ઓછી જોવા મળે છે. મૂળભૂત અધિકાર. કંપનીને કાયદાથી અલગ કાનૂની અસ્તિત્વ મળતું હોવાથી જે અધિકાર છે એ કાયદાના અસ્તિત્વને ધ્યાનમાં રાખીને પ્રાપ્ત થતા હોય છે. કંપની દેશની નાગરિક નથી, તેથી નાગરિકને પ્રાપ્ત થાય તેવા મૂળભૂત અધિકારો, મતલબ જે અધિકારો છે એ કંપનીને પ્રાપ્ત થતા નથી. શેર દીઠ મતાધિકાર. કંપનીના સભ્યો તેમની પાસે જેટલી સંખ્યામાં શેર ધરાવતા હોય તેટલા મત આપી શકે. ફરી રિપીટ કરું, કંપનીના સભ્યો તેમની પાસે જેટલી સંખ્યામાં શેર ધરાવતા હોય તેટલા મત આપી શકે. આપણે યાદ કરો, સહકારી મંડળીમાં એક જ શેર હતો. શેરની એક જ શેર મતલબ એક જ મત આપી શકાતો હતો. શેરની સરળ ફેરબદલી અને શેર દીઠ મત એ કંપનીની સૌથી આગવી લાક્ષણિકતા છે. તો આ 11 લાક્ષણિકતાઓની આજે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરી. થેન્ક યુ સો મચ. થેન્ક ફોર વોચિંગ. લાઈક એન્ડ કોમેન્ટ. આપ મિત્રોએ હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. ફોલો અસ મિતેશ દુધાણી, ફેસબુક, ઇન્સ્ટા, ટ્વિટર એન્ડ યુટ્યુબ. બી અ મેજિક. થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ્સ. ફરી મળીશું નવા ટોપિક સાથે. દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.